કરી શકાય? યસ ડેફિનેટલી, કેમ કે હવે આઈ થિંક જે આપણે જોઈ રહ્યા છીએ કે જે અપ્રુવલ્સ આવી રહ્યા છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, અને જે ટાઈપનું યુએસ માર્કેટ્સમાં જે એક્સેપ્ટન્સ છે ઇન્ડિયન ડ્રગ્સ માટે, અને જે ઇન્ડિયન કંપનીઝનું ફોકસ છે ઓન આરએનડી, આ બધા ફેક્ટર્સ એક પોઝિટિવલી કામ કરી રહ્યા છે. અને આઈ થિંક રેગ્યુલેટરી ઓવરહેંગ જે હતું, જે આપણે જોતા હતા કે યુએસ એફડીએના ઇન્સ્પેક્શન્સ થતા હતા અને એના પછી બેઝિકલી ઇમ્પોર્ટ એલર્ટ્સ થઈ જતા હતા એક્સેટ્રા, તો એમાં એક ઘણું બધું ડિસિપ્લિન આવ્યું છે. અને જે ડોમેસ્ટિક પ્લેયર્સનું ફોકસ છે, વેધર ઇટ ઇઝ ઓન જેનરિક્સ ઓર ફોર્મ્યુલેશન્સ એક્સેટ્રા, એ ખૂબ સ્ટ્રોંગ થયું છે. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, સીડીએમઓ જે આપણે કહીએ છીએ, એ બી એક ન્યૂ એરિયા છે. ઓફકોર્સ ઘણું બધું એડવાન્સ્ડ વર્ક બી ચાલી રહ્યું છે ઓન ધી હાયર સ્પેશિયાલિટી ડ્રગ્સ ઓલ્સો. તો આઈ થિંક definitely Zydus Wellness also can be kept for a medium to long term horizon. લાઈફ પણ તમે અહીંયા હોલ્ડ કરી શકો છો મીડિયમ ટુ લોંગ ટર્મ માટે. જો તમારે કામકાજ કરવું હોય તો કલાબેન અહીંયા હોલ્ડ જ તમે કરજો.